અને કેટલી વાર ના પાડી છે મેં કે આપણા ઘરમાં પ્રેમ કઈ નથી મારે ચલાવવું. આ મેં જે છોકરો જોયો છે ને ત્યાં સાની મોની હગાઈ કરી લેજે ને લગ્ન કરી લેજે. બીજી વાર મારા મોઢે આ વાત ન કરતી. મોટા ભાઈ, એકવાર ખાલી છોકરાને જોઈ તો લ્યો. અરે હાચે કહું છું, એ બહુ સારો છે. એકવાર તમે એને જોવો ને એટલે તમને સમજાઈ જાય કે તમારી બેને કોઈ ખોટો નિર્ણય નથી લીધો. હું હારો છે? હીરા ટાકેલા છે એનામાં. આ હું જે કહું છું ને એ છોકરો હારો છે, ખાનદાની છે, રૂપિયા પૈસા વાળો છે, મોભાદાર ખોવડાનો છે. તારે બીજું શું જોઈએ બોલ? મહેન્દ્ર, એમ કરો ને, ભલે તમે છોકરો જોયો, આ નિકિતાબેન કે છે એ છોકરો જોઈ લો ને તમે કયો એ છોકરો જોઈ લો. કોણ સારું છે, કયું ઠેકાણું? આને તો જેને પ્રેમ કરે છે ઈ જ ગમે. મારા વાળો છોકરા તો ઈ નકારી જ નાખે ને. પણ એક વખત મળવામાં શું વાંધો છે? તમને એવું લાગે કે નથી બરાબર, પછી આગળ વિચારશું. એક વખત જોઈ તો લ્યો. અને ભાઈ, એટલો તો વિચાર કરો કે તમે જેને પ્રેમ કરતા હોય એના સિવાય તમારા લગ્ન કોઈ બીજા હારે કરવાનું કે તો કેવું થાય? જો ગૌરી, તને એક વખત કીધું ને, મારી સામે આ પ્રેમની વાત નહીં કરવાની. બીજી વાર મારા મોઢે પ્રેમની વાત ન કરતી. જો કહી દઉં છું. ભાઈ, તમને સમજાતું કેમ નથી? હા, જેને હું પ્રેમ કરું છું એની હારે મારા લગ્ન નહીં થાય. તમારા ગમતા છોકરા હારે હું લગ્ન કરીશ ને તો જિંદગી અમારા તઈની બગડશે. મેં તો કઈ પ્રેમ કરીને લગ્ન નથી કર્યા, તો ઓહાની જિંદગી હાલે તાર ભાભી હારે. પણ મારી નહીં હાલે, કેમ કે હું પ્રેમ બીજાને કરતી અને જીવવા હાટું ખાલી બીજા હારે જીવતી. તો પછી પ્રેમ કરતા પહેલા ભાઈને પૂછી લેવા કે ભાઈ મને પ્રેમ થઈ જાય છે, હું પ્રેમ કરું, કારણ કે તું સારી રીતે મારા સ્વભાવને જાણે છે કે હું તારા પ્રેમને પાર નહીં પડવા. મહેન્દ્ર, વાત સાંભળો. ભાઈ, પ્રેમ કોઈને પૂછીને ન થાય, એ તો થઈ જાય. જો એવી મને ખબર હોત ને તો હું ક્યારેય પ્રેમ જ ન કરત. થઈ ગયો ને તો હવે ભોગવો, કારણ કે તું જેને પ્રેમ કરશો ઈ છોકરાને તો 1 થી લાખે આ ઘરનો જમાઈ નહીં બને. પણ મહેન્દ્ર, વાત સાંભળો. જો કોક છોકરીઓ ઘણી કીધા વગરની ભાગી જાય છે. આપણી બેને એવું પગલું તો નથી ભર્યું. સામે હાલીને એને વાત કરી છે. તારે જો એવું પગલું ભરવું હોય તો રસ્તો ખુલ્લો જ છે. આ ઘરના દરવાજા ડેલી જા. તું અત્યારે ને અત્યારે મારા માટે મરી ગઈ. જા, ભરી લે ઈ પગલું. ના ભાઈ, ભાગીને લગ્ન તો હું જિંદગીમાં નહીં કરું. હું લગ્ન તમારા બધાની સહમતીથી જ કરીશ, ભલે મારે રાહ જોવી પડે. તો પછી મારી સહમતી એ જ છે કે હું તારા માટે જે છોકરો જોઈને આવ્યો છું ને, માધવપર ગામનો, ન્યા જ તારે લગ્ન કરવાના છે. જિંદગી તમારે કાઢવી કે એને કાઢવી છે એ તો વિચાર કરો. ગામમાં મારે હાલવું છે કે તારે હાલવું છે? પણ બેને, જે છોકરો એને પસંદ છે એક વખત જોઈ લ્યો, કેવો છે કેવો નહીં. કદાચ આપણે જેવો જોઈએ એવો હારો પણ નીકળે. મારો ફેસલો છે ને અડગ છે. કોઈ પણ કાળે મારો ફેસલો નહીં બદલે. બૈલા, હા તારી જીદ હે. જો ખરેખર તને મારા માટે પ્રેમ હોત અને મારું તું વિચાર કરતો હોત ને તો એકવારથી એવું નક્કી કર્યું હોત કે કાંઈ વાંધો નહીં, તને જે છોકરો ગમે છે એને જોઈ લો. અરે જોવામાં શું ખરાબી છે? પછી તને નો ગમે, તને એનામાં કઈ ખામી લાગે તો તું જ્યાં કહીશ ને હું આંખ બંધ કરીને લગ્ન કરી લઈશ. હું જીદ કરું છું તો તું શું કરશો? જીદ જ કરશો ને? ભૂલી ગઈ? સૌથી વધારે પ્રેમ મેં તને આપ્યો છે. નાનપણથી મોટી મારી હારે થઈશો. ભાઈ, તમે મને પ્રેમ આપ્યો છે અને ખોટું નહીં બોલું, તમારા જેટલો પ્રેમ મને દુનિયામાં કોઈ નહીં કરે. પણ હા, એ વ્યક્તિના પ્રેમ નહીં હું બીજા હારે તોલીશ નહીં. એણે મને એના જીવથી વધારે પ્રેમ કર્યો. તો પછી તારે એ યાદ રાખવું પડશે કે તારો મોટો ભાઈ કોઈ દિવસ તારું ખરાબ નહીં ઈચ્છે. એક બાજુથી ને એમ કહે છો કે હું તને ખૂબ પ્રેમ કરું છું. હા, તમારા પ્રેમ ઉપર પાણી ફરી વાળો છો તો તમે બેનને સમજી ન હોઈ ગયા હોત. સમજુ છું ને, એટલે જ કહું છું 5 દિવસના પ્રેમ માટે 20-22 વર્ષનો પ્રેમ ન ભૂલાય. ભાભી, તમે ભાઈને સમજાવો ને, એને કયો ને એકવાર ખાલી જોઈ લે. બેન, અત્યારે એનો મગજ ગરમ છે ને, જ્યારે શાંત હશે ને ત્યારે હું સમજાવીશ. તમારો પ્રેમ તમને મળશે. બસ તમે દાઢી હાથ દઈને બેહી રહ્યો. આ ઘરમાં છે ને મહાભારત થવાની શરૂઆત થઈ ગઈ છે. કેમ એવું? તે શું થયું? હા, તમે ગૌરીને સમજાવી દેજો, નકર મારે કઈક જેટલા લાડ લડાવ્યો ને એટલો માર જ નો મારવો પડે એને. અરે પણ એ વહુની હારવાર કામ તો કરે છે, એમાં હું એને સમજાવી? કામની વાત નથી બાપુજી. જે વસ્તુનું આપણે બાપ દીકરાને સણ છે ને એ જ કરવા ઊભી થઈ છે. એટલે કઈક મોઢામાં ફાટ તો ખબર પડે ને શું કર્યું એમ. પ્રેમ થઈ ગયો છે બેન ને.
તો બહુ મોટી વાત કરી નાખી. પ્રેમ થઈ ગયો તને કાંઈ નથી એને ગળું દબાવતા આવડતું? હા, તમે ને હું જે છોકરો જોઈ આવ્યા ને ત્યાં બેન ને નથી કરવું. આ ઈ જે પ્રેમ કરે ને ઈ છોકરાએ લગ્ન કરવા છે. હું રહી નથી શકતી એના વગર. સમજાવી દો એને, નકર છે ને નો થવાની થાય મારાથી. ન રહી કે તો મરી જાય. બાકી આપણે જે છોકરો પસંદ કર્યો છે ને લગ્ન તો જીવતી હશે ને તો ન્યા જ કરવા પડશે. હા, જ્યાં સુધી નાની હતી ને ત્યાં સુધી કાંઈ નથી કીધું એને. લાડ લડાવવા એનું પરિણામ છે. આ ખંભે બેહાડીને ફરતા હતા ગામમાં. હું કહેતો હતો છોકરીઓ એટલા લાડ ન લડાવાય એમ. અરે પણ આપણને થોડી ખબર હતી કે આવો પ્રેમ કરીને બેસે એમ. આ મસ્તા છે ને છોકરીઓને બધા પેટમાં નથી મારી નાખતા, હાટું મારી નાખે કે બાપ દાદાની આબરૂને છે ને કલંક લગાડે. પણ કે જગતમાં જેટલી છોકરી જન્મે ને બધી આવ્યું ન હોય. આ કોને ખબર મારી કઠણાઈ છે તે મારા ઘરે પેદા થઈ. પણ અમુકના લીધે તો બધાને કલંક લાગે કે નહીં? નફરત તો બધાની હારે થઈ જાય. એ છોડી કે વાતે સમજતી નથી ને છેલ્લે મારે છે ને ગળાપસી દબાવવી પડશે એવું લાગે. અરે દબાવી પડે ને તો દબાવી દેજો બાપુજી, નકર મને કહેજો જીવ નો હાલે તો. પણ આ ડેલી છે ને ઓળંગવી નો જોઈએ. પણ આ તું આ વાત લઈને મારી પાસે આવ્યો તો તારે હાથ નહોતા? હાથ હતા બાપુજી, પણ અટાણ સુધી લાડ લડાવ્યા ને મને ઘણી વાર કીધું, પણ મેં જાતી કરી છે એને. અહીંયા સુધી તારે ફરિયાદ કરીને આવવાનું જ ન હોય, આવીને એમ કહેવાનું હોય બાપુ ગૌરીને ઉકેલી દીધી બસ એટલે કામ. મને એમ હતું કે સમજી જાય ને તો સમજાવી દો, પણ હવે પાણી માથા ઉપરથી ગયું ને એટલે તમને વાત કરવી પડી. અને તમને પૂછ્યા વગર તમારે કઈ ફેસલો લેવાતો નથી. એમાં પૂછવાનું ન હોય, સારા કામ કરવાના. મારી ભેગી થવા દે તો મારા મોઢે પ્રેમનું નામ લીધું ને એટલે એને બઠ્ઠી કરી દેવાની છે, મારી મારીને કા ગળાપસી દબી દેવાની. હદથી વધારે લાડ કર્યા છે ને ગૌરીને એટલે મારાથી હાથ ન ઉપડ્યો. પણ હવે છે ને હદ થઈ ગઈ. એટલે હવે તમારાથી સમજે તો સમજાવી દેજો, નકર આ કેસ મને સોંપી દેજો. હું જોઉં છું કેમ ઈ છોકરા હારે પ્રેમમાં લગ્ન કરે છે. એક કામ કરીને હો વારી છે ને તળાવે પાણી ભરવા મોકલ, વહુને સમજાવી દેવાનું. ગાગેરું પાણી ભરવા ઊંધી વાળે ને એટલે ધક્કો મારી દેવાનો. હું વહુને સમજાવે, એક થાળીમાં ખાય છે બે, અડધો તું ખા અડધો હું ખાવ. ઈ એની ભેગી છે, સાથ આપે છે એને. તો પછી આપણે જ કઈક વિચારવું પડશે. બાપ દીકરાને જ વિચારવા, નકર આ બાપ દાદા જે આ મૂછું રાખી છે ને આ બાપ દીકરો ઈ હોરાવીને ફરવાનો વારો આવશે. કાંઈ નહીં તો આપણે વાડીએ કુવા તો છે જ ને, અને કામ કરવા જાય જ છે ને, જ્યાં કામ પૂરું કરી દેવું. બાકી પ્રેમનું નામ મારા ઘરમાં લે ને એ મને ન પોહાય. વાત નહીં માને ને બાપુજી તો છેલ્લે એ જ કરવું પડશે, કુવો જ બોરવો પડશે. માનવી હોય તો માની ગઈ અત્યાર સુધી, એટલે અત્યારથી જ આપણો પ્લાનની શરૂઆત કરવી પડશે. હા, એક વખત સમજાવી જોવો. જો આપણે નક્કી કર્યું ત્યાં જોઈએ હક પણ કરવા તૈયાર ન થાય ને તો એ જે છોકરાને પ્રેમ કરે છે ને કાં તો એ છોકરાને ઉપાડી લેવો જોઈએ અને કાં આપણી બેનને. અરે છોકરાને હું કામ વચ્ચે નાખે છો? આ ગૌરીનો જ વાક હોય તો જ બોલો એને પ્રેમ કરતો હોય ને, કે ગૌરીની મરજી વિરુદ્ધ થોડો પ્રેમ કરતો હોય. વાક આપણી છોકરીમાં જ છે. એવું ન હોય બાપુજી. આપણા ઘરની આબરૂ ઉપર હાથ નાખવા વાળાને જો એમને મેલી દઉં ને તો તમારું લોહી લાજે હો બાપુ. સારું, હું છે ને ગૌરીને મળી લઉં છું. જો એકની બે ન થાય તો સમજી લે કે રામ બોલો ભાઈ રામ. તમે એક વખત સમજાવી જોવો અને પછી જો ન સમજે ને તો હું જોઉં છું હા કે કેમ ન્યા ઈ લગ્ન કરે છે. સાગર, મેં કરી મોટા ભાઈની વાત, પણ નથી માનતા તો હું શું કરું હવે? અરે તને ખબર છે ને હું તને કેટલો પ્રેમ કરું છું. અરે જીવથી વધારે તને પ્રેમ કરું છું. આ એક દી તારું મોઢું ન જોઉં ને તો મારી એક એક મિનિટ કેમ જાય છે ને એ મને ખબર છે. મને ખબર છે સાગર, અને તમે માનશો ને આ બધી વાત મેં ભાઈને કરી કે ભાઈ સાગર મને બહુ પ્રેમ કરે છે, મને બહુ સારી રીતે સાચવે છે. પણ નહીં, હવે એ મૂળ જીદે આવી ગયા છે કે એ કે ન્યા જ હું લગ્ન કરું. તો તારે કહી દેવાય ને મોટા ભાઈને કે મારે સાગર હારે જ લગ્ન કરવા છે. સાગર મેં કીધું, મેં એને બધી વાત કરી, ભાભી એ ભાઈને સમજાવ્યા, પણ ભાઈ જ નથી સમજતા. અરે જો આ તું આવી રીતે હાઈકા રાખીશ ને આમને મારે કેટલા દી કાઢવાના છે એ મને ખબર નથી પડતી. અરે જે માણસને એક દી તારું મોઢું જોયા વિના નથી હાલતું એને તું આજ કેટલા 2-3 દીથી તારું મોઢું જોવા નથી જડ્યું. આ તને કંઈક સમજાય છે કે નથી સમજાતું? બધુંય સમજાય, પણ સાગર હું શું કરું તમે મને કહો. હા, મોટા ભાઈ એ કોઈ તો સમજાણો. મારા બાપુને તો તમે ઓળખો જ છો ને. મારા બાપુ ને ભાઈ બે એક થઈ ગયા છે. હવે તો મને ઘરની બહાર જવું હોય ને તો એ નથી જવા દેતા, કોઈકનું કોઈક ભેગું મોકલે. અરે જો તારાથી ન સમજે એમ હોય ને તો ભાભીને કહેવાય, ભાઈને સમજાવે. આનો કાંઈક તો રસ્તો કાઢવો જ પડશે ને. નથી સમજતા. ભાભી બિચારા કરગરીને મરી ગયા.
મને ન્યા સુધી કહી દીધું કે તારે મરી જવું હોય તો મરી જા, પણ સાગર આરે નહીં. અરે મારામાં વાંધો શું છે? જો હું તને 2-3 દી થયા આમથી આમને આમથી આમ ગોતું છું. 2-3 દી થયા તું ડેલા બહાર જ નથી નીકળતી. તારા ઘર પાસેથી નીકળું તોય તું જોવા નથી જતી. મારે ગમે એમ થાય આજ ને આજ તને મળવું છે. જો આજ ને આજ તને મળી નહીં શકું તો એટલું યાદ રાખી લેજે, આ દુનિયામાં હું નહીં રહું. સાગર, તમે તો જીદ ન કરો. હા, તમે જીદ કરશો, મોટા ભાઈ જીદ કરશે તો હું કયો રસ્તો લઉં? મારે શું કરવાનું? અરે એ તો તારે વિચારવાનું હોય ને. જો અત્યારે છે ને હું હાથમાં બ્લેડ લઈને જ ઊભો છું. જેટલી વાર સાગર, તું ના મારા પાડી, કાંઈ એવા ગાંડાવેડા ન કરતા. જો જેટલી વાર તે મળવા આવવાની ના પાડી છે કે ઊંધા જવાબ મને દીધા છે ને, એટલા મારા હાથમાં હું શેકા મારી દેવાનો છું. સાગર, તમને મારા જો આપણે બેને લગ્ન કરવા છે કે નથી કરવા એ મને કહો. લગ્ન મારે કરવા છે હા એટલે તો તો બસ, તો ખાલી થોડીક ધીરજ રાખો. આ જે સમય છે ને, આ સમયને થોડોક શાંત પડી જવા દો. જો મારા ઘરની પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ થઈ ગઈ છે, અને આવી પરિસ્થિતિમાં હું છે ને વધારે કાંઈ કરી શકું એમ નથી. અને તમને ખબર છે કે હું પહેલેથી તમને કહેતી આવું છું કે ભાગીને લગ્ન તો હું ક્યારેય નહીં કરું. ભલે આપણે રાહ જોવી પડે, પણ જ્યારે આપણે લગ્ન કરશું ને ત્યારે બેયના મા બાપની સહમતિથી કરશું. અરે આ તારો ભાઈ અને તારો બાપ એમને આ પ્રેમ લગ્ન કરવા રાજી નથી હે, અને તું એમ કહેશો કે આપણે પ્રેમ લગ્ન નથી કરવા, સાગર, ભાગીને લગ્ન નથી કરવા. સાગર, હું જીદે ચડીશ પછી તો માનશે ને. જો મારા લગ્ન તમારી હારે કરવાની ના પાડશો ને તો હું કોઈ હારે લગ્ન જ નહીં કરું. કેટલો સમય? 6 મહિના, વર્ષ, દિવસ, 2 વર્ષ કંટાળીને એ જ કહી દેશે કે કંઈ વાંધો નહીં, તું સાગર હારે લગ્ન કરી લે. જો સાગર, ઉતાવળે આપણે કોઈ એવો નિર્ણય નથી લેવો કે જી લઈને તમારે ને મારે બેયને આગળ જતા પછતાવું પડે. હું છે ને તારી કાંઈ આ વાત સાંભળવા આજ માગતો જ નથી. આવું તે મને 575 વખત કીધું છે. સાગર, તમને મારી ઉપર ભરોસો નથી? પ્રેમ કરો છો ને મને? અરે પ્રેમ કરું છું ને હા તો એટલા. બસ, પ્રેમ કરો છો તો બસ. હવે છે ને મારી એકેય વાતનું તમે અપમાન નહીં કરો, અને હું કહું ને એમ કરશો. પહેલાં તો છે ને મહેરબાની કરીને બ્લેડ જે હાથમાં હોય ને એને ઘા કરો, અને આ મરવાના વિચાર નહીં કરો. મરવાના વિચારની વાત નથી. તારે મને આજ મળવા આવવું પડશે એટલે આવવું જ પડશે. તારી વાત અને મારી એક જ વાત, તું મને મળવા આવે છે કે નહીં? સાગર, પણ જોવો, આવી જીદ ન કરો. અરે જીદ હું નથી કરતો. 2-3 દાડા થઈ ગયા છે. હું તને મળવા આવું છું. તારે જે કરવું હોય એને કર, જે મારા કાઢવું હોય કાઢ. હું અહીંથી નીકળું છું, તું મને મળવા આવ બસ. હવે હું ફોન રાખું છું. હું કાંઈ બોલવા નથી માગતો. રાખ ફોન. સાગર, શાંતિથી બેહીને વિચાર તો કરો. હું કામ ગુસ્સેથી ને વાત કરો છો બેન હારે? બેન ખાતાય નથી ને પીતાય નથી ને નીંદરય નથી કરતા. મારી ભૂલ છે એમાં? ખાતી નથી, પીતી નથી, ઊંઘતી નથી. કોણે કીધું તું એને પ્રેમમાં પડે એમ? હા, મારી ઇજ્જત આબરૂનો વિચાર ન કર્યો, હું એની માટે વિચારું એમ. તો તમે એના માટે નહીં વિચારો તો કોણ ગામના વિચારવા આવશે? તમારી બેન છે, કોઈ પારકી નથી. એટલે જ કહું છું, બેન છે ને, મારા ઇજ્જત આબરૂનો વિચાર નથી કર્યો. પૂછ્યા ઘાસ્યા વગર પ્રેમમાં પડી છે તો ભોગવે. હવે હજી ઇજ્જત આબરૂનો તમે વિચારની વાત કરો છો? ઇજ્જત આબરૂ હજી જવા નથી દીધી ને, ત્યાં સુધી સારી વાત છે. એ આપણી બેન સંસ્કારી છે. હા, જોઈ લીધા સંસ્કાર. ફારકા છોકરાને પ્રેમ કરી બેઠી, અજાણ્યાને. ઈ એના માટે. પણ ગમે એવા અજાણ્યા છોકરાને પ્રેમ કર્યો હોય, બેને તો ચોખ્ખું કીધું જ છે કે તમે એક વખત મળી લ્યો, જોઈ લ્યો કેવો છે કેવો નહીં. તો તમે એકને વાતને જીદ લઈને હું કામ બેઠા છો? જે છોકરા હારે મારે નાતે નેઠો નથી એને હું મળવા જાવ એમ. જો એ છોકરો બરાબર નહીં હોય, હા લુખી લાશ જેવો હોય છે ને, તો આપણે નહીં કરીએ. આપણે બેનને સમજાવીને પાછા વાળી લેવું. પણ જોવામાં શું વાંધો છે તમને? મને તો એ નથી સમજાતું. મારું મન નથી માનતું, કારણ કે બાપુજી આ વાતના ખિલાફ છે. એટલે પ્રેમ લગ્ન તો આપણા ઘરમાં કોઈ કરે ને, એ તો કોઈ કાળે નહીં હાલે. જો હા, તમે ટીવીમાં હા છાપામાં ને જોવો છો ને કે જ્યાં છોકરી પ્રેમ કર્યો હોય ને એના મા બાપ કે ભાઈઓ નથી માનતા, તો કાં તો દવા પીને જીવન ટૂંકાવી લેશે ને, કાં તો ભાગી જાય છે. કદાચ એવું ના બને કે જે હાથે તમે રાખડી બાંધો છો ને એ જ હાથે બેનની લાશ ઉપાડવાનો વારો આવે. યાદ રાખજો,
આવતી વર્ષે રક્ષાબંધન છે, ક્યારેક એવો પણ દિવસ ના આવે કે બેન હોય જ નહીં. હજી કહું છું, સમય છે, સમય વયો નથી ગયો. તો રહી બાપુજીની વાત, તો બાપુજીને આપણે મનાવી લઉં. પેલા તમે તો માની જાઓ. નહીં, તારા કહેવા પ્રમાણે કદાચ હું માનીએ જાઉં. મારી બેનના લગ્ન હું એ છોકરાને કરાવી દઉં, પણ બાપુજી ન માને. પણ નહીં માને બાપુજી. બાપુજીની પછીની વાત છે. સુખામ બેનની ખુશી તમે છીનવી લ્યો છો. એને વિચાર કર્યો મારી ખુશીનો કે મારા બાપુજીને મારા મોટા ભાઈને હું ગમશે, હું પ્રેમ કરીને એના મોઢે કહીશ તો એ લોકો પર હું વિચાર કર્યો કોઈ દિવસ? એને વિચાર કર્યો ને ત્યારે જ તમને સામે હાલીને વાત કરી છે. એમનો સમજતા કે તમારો વિચાર નથી કરતા. મેં એને કેટલી વખત સમજાવ્યા, તોય તમારું જ નામ લે છે કે નહીં ભાઈ, જ્યાં સુધી રજા નહીં આપે ને ત્યાં સુધી હું એની હારે લગ્ન નહીં કરું. તો એનાથી વિશેષ વધારે બેન તમારો શું વિચારે એ તો વિચાર કરો. ગૌરીએ મને ધર્મ સંકટમાં મૂકી દીધો છે. આગળ કો અને પાછળ ખાય. એક બાજુ બેનનો પ્રેમ અને એક બાજુ બાપુજીની જીદ. હું વચ્ચે ફૂડીની વચ્ચે હોપારી હોય ને એવી હાલત કરીને બેઠો છું. આપણો હજી બાપુજીને ક્યાં વાત કરી છે આપણે? કર્યા પછી ખબર પડે કે એનું પરિણામ શું આવવાનું છે. પેલા તમે માની જાઓ. પરિણામ હું આવશે ને મને ખબર જ છે. હું બેનના પ્રેમના ખાતર ઝૂકી પણ જાઉં, બાપુજી નહીં ઝૂકે. નહીં ઝૂકે બાપુજી. પણ એનું ઉપાધિ તમે હું કામ કરો છો? એમ કરો, આપણે બાપુજીને પેલા વાત નથી કરવી. તમે તમારી રીતે છોકરો જોઈ લ્યો, બરાબર? તમને વ્યવસ્થિત લાગે કે નહીં આપણી બેન અહીંયા ખુશ રહે તો આપણે બાપુજીને વાત કરશું. બાપુજીનું કહે છે ને, પણ મને નથી લાગતું કે બાપુજી મારી વાત માને. પેલા જાર માની લેવાની. તમે ક્યારેય વાત કરીને જોયું છે બાપુજી હા પાડી કે ના પાડી? એમ તમે સીધે સીધો જવાબ કેમ આપી શકો? આપણે જાણીએ છીએ કે સામે લોખંડની દિવાલ છે, તૂટે એમ નથી. તો જાણી જોઈને અહીંયા માથા ભટકાડવાના. ખબર જ છે કે આપણું માથું જ ફૂટવાનું છે, છતાં અહીંયા માથું ભટકાડું. હા તો બે શબ્દ સાંભળી લેવાય. બેન માટે આટલું ના કરી શકો તમે? આના કરતા તો તમને બેન નો આપી હોત ને ભગવાને તો સારું હોત. હું ઈ જ કહું, સારું હોત. નો આપી હોત ને તો આ દિવસ મારી જિંદગીમાં નો આવત. છે તારામાં તેવડ મનાવવાની બાપુજીને? હું ઈ વાત તો કરીશ જ બાપુજીને. તમારી જેમ નથી નમાલી. હું અત્યારે જેમ ફાવે એમ બાપુજીની મોઢે બોલીને આવ્યો છું. હવે મારી હિંમત નથી એની સામે જવાની. તારામાં હોય ને તો જા. તો બોલતા પહેલા વિચાર કરાય. પણ મને નહોતી ખબર ને. હા, ગુસ્સો આવે ત્યારે ક્યાં ખબર પડે છે? મન ફાવે એમ ગમે એને તથડાવી નાખવાના. તતડાવી જ નાખે ને. પેલા જરાય વિચાર ન કરે, પછી જયારે પાણી હેઠે આવી જાય ને તે ટાઢું લાગે તે જોઈડે આવે પાળે હા, બાંધવા. માણસ તમે જ છો ને. બુદ્ધિ તો હટી હટી તમારામાં જ પૈરી છે, બાકી તો બધા બુદ્ધિ વગર ના. એટલે જ કોઈ અત્યાર સુધી ગામમાં ડેલી હામું આંગળી નથી સીંધી. હવે સીંધ છે. વાહેથી વાતું કરે ને ત્યાં ગયણા બાંધવા જાવ ને મોઢે. આ તો પ્રેમ કર્યો એટલે વાહેથી વાતું કરશે, નકર કાંઈ વાંધો નતો આપણા ઘરમાં. જા આવે વાતું કર બાપ. મારા બાપુજીને વાતું કર, ખબર પડે તને કેટલી વી હો થાય. એવી જા એવી વિલા મોઢે પાછી નો આવ્યું ને તો મને કહે છે. બાપુ થોડીક વાત કરવી છે. વાતની તો ખબર તો છે જ, પણ છતાંય બોલો. ખબર છે તો પછી માની જાવ ને બાપુજી. માનવું કે ન માનવું, હું એનો બાપ છું, મને ખબર નહીં પડતી હોય. અંતે એ વાત હાસી. તમારા દીકરા કોઈ વાતે વાત માનવા તૈયાર નથી અને તમે જીદ લઈને બેઠા છો. મારું કહેવાનું એમ છે કે એક વખત તમે છોકરો જોઈ લો, પછી તમને એમ થાય કે નહીં છોકરો બરાબર નથી તો કાંઈ વાંધો નહીં. છોકરો હાથ હોનાનો હોય ને તોય મારે છોકરો નથી જોવાનો. મને પ્રેમ નામથી જ તકલીફ છે. બાપુજી, બેને પ્રેમ કર્યો છે. પ્રેમ કરવો એ કઈ ગુનો નથી. તો આ કા મેં નો કર્યો, તમે નો કર્યો? ગુનો નો હોય બધા નો પ્રેમ કરે જગતમાં? બાપુજી, બધાના નસીબ હરખા થોડાક હોય છે. જે તમે બધાને એકબીજાની હારે હરખાવો. તમે છે ને મને સલાહ ન આપો તો વધારે સારું, કારણ કે પછી મારું ધાર્યું નહીં રે બોલવામાં. એટલે મહેરબાની કરીને છે ને એનું ઉપરાણું નહીં લ્યો. બાપુજી, ઉપરાણું નથી તાણતી. બેનની ખુશી એમાં છે તો
હું કામે હાથે કરીને એની ખુશી છીનવો છું. મારી દીકરીની ખુશી ક્યાં છે ને એ મને બધી ખબર હો, પણ તમે આ ઘરના હો છો, ડાયા છો, એટલે મહેરબાની કરીને વધારે બોલવા માટે મને મજબૂર ન કરો તો સારું. ડાય છું ને સમજુ છું ને એટલે જ હંધાઈને સમજાવું છું. બાપુજી, કાલ સવારે અવળું પગલું ભરશે તો દુનિયા તમને જ મેણા મારવાની છે. અરે એ અવળું પગલું ભરે ને એ પહેલા હું એનું ગળું દબાવી દઈશ. એ મને પોસાશે, બાકી મારી દીકરી પ્રેમ કરે ને એ મને નહીં પોહાય. બાપુજી, આટલી હદ સુધી હું કામે તમે? અરે નાક કપાવ્યું છે મારું નાક. આપણા કુળમાં કોઈએ પ્રેમ કર્યો છે? આ વળી પ્રેમની દીકરી થાય છે, પ્રેમનું ભૂત વળી ગયું છે. લે બાપુજી, આ ઓલા બાજુવાળા રામજી કાકા છે એની સોડીએ પ્રેમ લગ્ન કર્યા, એનું હારું કેવું અસલ મજાનું રૂડું રૂપાળું મળ્યું, હે એ તો માની ગયા તા હંધાઈ. એ મારે ગામનું નથી જોવાનું, મારે મારી સોડીનું જોવાનું છે. તમને કીધું ને એક ફેર કે ગળું દબાવવું પડશે ને તો હું દબાવી દઈશ, બાકી જ્યાં પ્રેમ કરે છે ને ત્યાં તો હું સંબંધ ક્યારેય નહીં કરું. કઈ નહીં, એમ તો આપણા ફઈની જ વાત કરું ને. એટલે મારે કોઈનું ભાષણ નથી સાંભળવું. મારે મારા ઘરમાં હું કરવું ને એ મારે જોવાનું છે. ફઈ શું કરે છે ને સમાજ શું કરે છે ને એ નથી જોવાનું. બાપુજી, ગૌરીબેન ખાતાય નથી, ભૂખા તડવડે છે. તો મારે પાપ કરવું માટે ભૂખી મરી જાય તો કઈ રીતે સમજાવું કઈ ખબર નથી પડતી. બાપ દીકરો બે હઠે ભરાણા છો. અરે અમે હાસા છીએ એટલે અઠે ભરાણા છીએ. તમારા કુટુંબ પિયરમાં કોઈ પ્રેમ કર્યો છે કોઈને? હા કર્યું ને. હોય છે મીઠા વગરના? કાંઈ મીઠા વગરના હું એમાં એને હારમ હારું મળ્યું છે. જરૂરી થોડુંક છે કે પ્રેમ લગ્ન કરીએ ને હારું હારું ન મળે, છોકરો હારો ન હોય. મારે હારું કે મોડું એ નથી જોવાનું. મારે મારી દીકરીને જો જીવવું હોય તો હું કહું ત્યાં લગ્ન કરવા પડશે, નકર જો ના પાડશે ને તો ગળું દબાવવાનું શુભ કાર્ય મારા હાથે થશે. જાઓ. બાપુજી, હજી એક વાર કોક માની જાવ ને. એક વાર નહીં 100 વાર કહેવો તો મારી તરફથી આ જ જવાબ હશે. એટલે તમારા કામ પડ્યા હોય ને એ કરો, નકર આરામ કરો. મને શાંતિ લેવા દો. બાપુજીને મારા મરવાથી ને કઈ ફરક નથી પડતો. હું તો અત્યાર સુધી એમ માનતી હતી કે મેં પ્રેમ કર્યો ને એટલે બે ઘડી બધા મારાથી રિહાયેલા હે, પણ એ બધા હજી મને એટલો જ પ્રેમ કરે છે. પણ જો એ લોકોને મારા જીવવા કે મરવાથી ફરક જ નથી પડતો તો હું કમીની આબરૂનું વિચારું. એને મને નથી સમજવી, મારા પ્રેમને નથી સમજવો, તો મારે હવે એનું મોટું ન આડું રાખવું જોઈએ. આમે એ ઈચ્છે છે કે એની દીકરી મરી જાય. સાગર, હું આવું છું કાયમ માટે. કहीं આવશે આ? ગૌરી, સાગર, તું સાચું જ કહેતો હતો. હા, કોઈ તને કે મને કે આપણા પ્રેમને સમજશે નહીં. જો ગૌરી, મેં તને પહેલા જ સમજાવી હતી ને કે પ્રેમ કરો ને એટલે હજારો દુશ્મન આ દુનિયામાં તમારા ઊભા પણ થાય સૌથી છે. પહેલા તો આપણા જ થાય. મને એમ હતું કે કોઈ માને કે ન માને, પણ મારા બાપુ માની જાય. એને એમ થાય કે મારી દીકરી છે, થોડીક રીહ કરશે, પણ પછી એને મારી ઉપર દયા આવશે. પણ આજ ખબર પડી કે જો કોઈ દીકરી પોતાની રીતે કોઈ છોકરો પસંદ કરે ને તો એના માટે એનો બાપ, ભાઈ, પરિવાર બધાય મરી જાય છે. કીધું તું ને તને મેં કે આ તારા બાપુજી ભાઈ કોઈ માનવાના નથી. ફોનમાં શું કહેતી હતી મને, માની જાહે, હું મનાવી લઈને, મારી પાસે ટાઈમ નથી. મને એવી આશા હતી કે મારા મા બાપની મરજીથી મારે લગ્ન કરવા હતા, મારે આવી રીતે ઘરનો ઉમરો નહોતો ઓળંગવો. પણ આજ જ્યારે મેં મારા બાપના મોઢે સાંભળ્યું ને કે હું જીવું કે મરું એને કંઈ ફેર જ નથી પડે. અરે જે માણસ
મારા મરી જવા સુધીના વિચાર કરી લેતો હું એની આબરૂનું હું કામ વિચારું? એટલે જ તો તને હું સમજાવતો હતો કે આ આપણે જીવીએ કે મરીએ કોઈને ઘરમાં જો કાંઈ ફેર જ ન પડતો હોય તો પછી એ જગ્યાએ જીવીને શું કરવું છે. અને આજ આવીને તું મારી પાસે કેટલો ટાઈમ થયા તને કહેતો હતો કે તું હાલ હું તને લઈ જાઉં પણ કોઈ વાત માનવા તૈયાર નહોતી. થઈ ગઈ મારાથી ભૂલ. હવે તારે આ બધી વાત અત્યારે અહીંયા સંભળાવી છે કે મને લઈને જ આવી છે? જો અટાણે છે ને કોઈ છે નહીં એટલે તું બેસી જા, પછી જે તારે વાત કરવી હોય ને કરજે. જેને કાંઈ મરવા જીવવાથી ફેર જ ન પડતો હોય ને એ ઘરે જીવાય નહીં. બેસી જા. જલપા, એ જલપા, હું રાયડું પાડું છું. રાડું ન પાડું તો શું કરું? મંજીરા વગાડું? ક્યાં ગઈ છે ગૌરી? મને શું ખબર? તમારો જ હાથ છે, મને શું ખબર. કામ બાપુજી આમ બોલો. તમે જ હમણાં રાવ લઈને આવ્યા હતા ગૌરીબેનને પ્રેમ છે પ્રેમ છે. તે પણ થયું હું રાયડું નાખો છો હતી. મોઢું કાળું કર્યું, આબરૂને પાટું મારીને વહી ગઈ અમારા બાપ દીકરાના મોઢા ઉપર. તો થોડું રખાય ને, મેં તો સમજાવ્યા હતા. હું માની ગયો તો ને, મેં તને શું કીધું તું બાપુજી નહીં માને, અને તે કીધું તું કે તમારી આબરૂનો વિચાર કરે છે એટલે ઊંધું પગલું નથી ભરતી. આ વહી ગઈ, જો શું કરી લેવાનું, ક્યાં ગોતવી હવે એને? તો કીધું તું કે માની જાઓ, એક વખત છોકરો જોઈ લ્યો, તપા કરી લ્યો, કોણ છે કોણ નહીં, કયા ગામનો છે, એના ઘરમાં કેટલા સભ્ય છે, ધંધો શું કરે, ત્યાં લગીને મેં તમને સમજાવ્યું તો બાપ દીકરો એકેય સમજા નો સમજા. હવે ગોતો લ્યો કોણ છોકરો છે ને ક્યાંનો છે, હવે મળશે. બસ તને નો ખબર હોય ને એવું બને જ નહીં, કારણ કે તારાથી કોઈ વાત છુપાવતી નહોતી એટલે સીધી રીતે કહી દે કોની હારે ભાગી છે ઈ. મને ખબર નથી, મને બેને કઈ વાત નહોતી કરી, તો તે દિવસે સીધી તમને જ પેલી વાત કરી હતી. મને કોઈ દિવસ બેને કીધું નથી કઈ. એનો જ હાથ છે, અમને બધાને ચેતવવા આવતા થાય એટલે તમને એમ થયું આ બાપ દીકરો નહીં માને એટલે બેનને એને દીકરીને હાસવાની ત્રેવડ નથી એટલે સીધો આરોપ હોવ માથે નાખી દેવાનો નહીં. કારણ કે કોઈ છોકરીમાં એટલી હિંમત હોય જ નહીં, કોઈના સપોર્ટ વગર ભાગી જાય. સાથ દેવા વાળો વ્યક્તિ છે ને ઘરમાં જ હોય તો જ ભાગે, છોકરીઓ નકર ન ભાગે. જ્યારે ઘરના દુશ્મન બને ને ત્યારે કરવું પડે આવું. આ દુનિયામાં બધાય પરિવાર પ્રેમના દુશ્મન જ હોય, કારણ કે કોઈ ઈચ્છતું ન હોય એવું કે પોતાની દીકરી ઘરમાંથી ભાગી જાય. ગોતિયાઓ જાવ બાપ દીકરો. અરે તમે ઠેકાણો આપી તો પણ મને હું ખબર બાપુજી એકને એક વાત લઈને બેઠા. કીધું તું એક વખત કે મળો ખબર પડે છોકરો કોણ છે, કે કાલ હવારે બેન અવડું પગલું ભરે તો કદાચ આપણે ગોતવા થાય, પણ માને કોણ? તમને કીધું ને બાપુજી, ત્યારે ને ત્યારે જો એનું ગળું દબાવી દીધું હોત ને તો આ નોબત જ ન આવત. આ ગળું દબાવવામાં બદનામી નો થાત ને, એટલી બદનામી હવે આ ભાગી ગઈ ને એમાં થાય. મેં કીધું ને એમ જ થયું. આ બાપ દીકરાને મૂછું ઊંડાવી નાખવાની અને ગામમાંની બજારમાં હેઠી મુંડી ઘાલીને હાલ્યા જવાનું. હવે ખબર જ હતી વારો આવશે એક દેવો. હવે તું હું કામ દાજા ઉપર ડામ દેશો, મરસ્યા હું કામ ભભરાઈશો વાગેલા ઉપર, કે હારું કામ નથી કરીને ગઈ ઓલી? હારું જ કરીને ગયા, હું તો એમ જ કહું. લે હવે સ્વીટા બિસાડા આઈથી તમારા બાપ દીકરાની ઝંઝટમાંથી. તારી બાયડીને સમજાવ્યા કેવું બોલે છે? ઈ રાજી થઈ છે, કારણ કે એનો યાદ છે. હું સારી રીતે જાણું છું ઈ માને કે ન માને. બેન જ્યારે મળે ને ત્યારે એને પૂછી લેજો મારો હાથ છે કે નહીં એમ. તને શું લાગે મળે તું એના ડેલીમ ગડવા દો એમ? અને હા કઈ બલોયા નથી પહેર્યા, ઈ ભાગી ગઈ તો એને મનમાં એમ છે કે હું ભાગી ગઈ એટલે રાજા થઈ ગઈ એમ. દીકરી ભાગી ગઈ આ ઘરની, હા ઇજ્જત આબરૂ ગઈ, હવે તો હેઠા બેહો. નહીં, જે છોકરા અરે ભાગીને એને તો હું નહીં છોડું બાપુજી. જ્યાં પણ છુપાયેલા છે ને પાતાળમાં તે ગોતીની છોકરાને એવા હાલ કરીને કે જિંદગી આખી ખાઈ નહીં કે હાથેથી. મને તો બેનની એક જ ઉપાધિ થાય છે કે ઘર મૂકીને ભલે ગયા પણ હવડું પગલું બીજું ન ભરે. અરે તેલ પીવા જાય મરી જાય તો આવી દીકરીને શું કરવી છે ને બાપ દાદાની આબરૂની ન પડ્યું આ લટકાવવી મારે? ધીરે બોલો, એકલા નથી રહેતા ગામમાં. આ તો ખબર પડી જાય તો ભલે પડી જાય. આમે ગઈ કયાવો ઘરે જ કરે છે, જાઓ. કહેવા નહીં જવું પડે, સવાર પડવા દે આખું ગામ અહીંયા આવશે તમારી છોકરી ક્યાં જે ગઈ. માણસને નાપ ન હોય ને હે એને શરમે ન હોય, કાઈ હોય જ નહીં. આ તને ગમ્યું એવું લાગે છે મને, આ ઘરમાંથી ભાગી ગઈ ને એમાં કે તને અમારી આબરૂની કાંઈ પડી નહોતી એવું લાગે છે. જે સમજો એ કઈ ફેર નથી પડતો, જેમ તમને કઈ ફેર નથી પડતો ને બાપ દીકરાને મને ફેર નથી. હા આપણે એમ કહીએ છીએ ને કે આમાં આનો જ હાથ છે. ગોતો જાવ. હાથ ની આખે આખી ઈજ છે. હા હું ઈ જ કહેવા માંગતો હતો, આખી આખી એની તરફ જ છે, નકર છે ને ગૌરી આમ જાય નહીં. એ ગોતિયાઓ જાવ, મોડું થઈ જાહે. હા તું તારું કામ કરી જા, ગોતતી જ છી. બાપુજી હાલો સીધા સરપંચ ની ઘરે.
બાકી આને મૂકવાની નથી થતી. મળે ને એટલે બેયને ભાવમાં ભંડારી દેવાશે.